મમ્મીનું કેવું એવું છે કે ટંટાલાલના વાળ કપાઈ ગયા તને કેવા લાગે ટંટાલાલ તને? તારા વાળ તો પાછું ચોટવાના જ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વાગ્યા છે સવારના 6 અને જસ્ટ હમણાં ઉઠ્યો છું. મમ્મી ઉઠાડીને ગઈ. રાત્રે કેટલા વાગ્યા સૂતો હતો? કંઈક 2:30 વાગ્યાની આસપાસ સૂતો હતો, કેમ કે એડિટિંગ બાકી હતી. સો એડિટિંગ કરતો હતો, પછી થંબનેલ એડિટ કરવાની હતી, થંબનેલ એડિટ કરતો હતો. એમ કહીને 2:30 વાગે હું એડિટિંગ બધું પતાવીને એક્સપોર્ટ ઉપર મૂકીને સૂઈ ગયો હતો અને ઉઠ્યો 6 વાગે. આટલી જ ઊંઘ મળી મને. અને એમાં બી આપણે સુવા જઈએ એટલે એકદમથી તો ઊંઘ આવે નહીં. મતલબ 3-3:30 આસપાસ સૂતો હોઈશ. આવું થાય છે. ચલો અત્યારે વ્લોગ અપલોડ કરી લઉં. મારા ભાઈના ફોનથી શૂટ કરું છું અત્યારે. વ્લોગ અપલોડ કરી લઉં, પછી અપલોડ કર્યા પછી નીચે જાઉં, પછી તમને મળો. તો નહીં ધોઈ લીધું છે અને હવે હું ચા નાસ્તો કરવા બેઠો છું. ચા અને પૂરી રેગ્યુલર આપણે જે ખાઈએ છે એ જ. અને હજી વાર છે, 7 વાગ્યા છે. સો અત્યારે ચા નાસ્તો કરી લઉં, પછી ભાઈને ઉઠાડું એટલે મૂકવા આવશે. ઓકે, અને હું તમને આવીને મળીશ. કે એટલે હવે હું બીજી વાર તમને મળવા નહીં આવું. હા, સ્કૂલે ત્યારે મળીશ. બાય. સો ગાઈસ ફાઇનલી હું ઘરે આવી ગયો છું અને ખબર નહીં રોજની જેમ આજે પણ લાઇટ જતી રહી અને શું થાય છે નહીં ખબર પડતી. રોજ જ્યારે હું સ્કૂલેથી આવું છું ને 2-3 દિવસથી હું આવું છું ત્યારે લાઇટ જ હોતી નહીં. ખબર નહીં શું થાય છે. શું ને પાછા નવા દફાકા ચાલુ થયા છે. તો કઈ નહીં, હવે જમવા બેસું કેમ કે ભૂખ લાગી છે. તો પહેલા હાથ મોઢું ધોઈ નાખું, પછી જમવા બેસું. ગાઈસ મમ્મીનું કેવું એવું છે કે અહીંયા ઘરમાં લાઇટ છે નહીં, તો પછી ઉપર ધાબા ઉપર જઈને ખાઈએ, કેમ કે ત્યાં તડકો છે એટલે ઠંડી નહીં લાગે, એટલે લાઇટ અજવાળામ ખવાય એમ. તો હેડો બધું લઈ જઈએ ઉપર. સો ગાઈસ અત્યારે અમે લોકો ઉપર જમવા બેઠા છે અને હવે જમીને પછી તમને મળીએ, બરાબર છે. અને રાતની ચીલની ભાજી બચી જાય તો એ ખાય છે મમ્મી, અને સાગરભાઈને પણ બહુ ગમી જાય. અને હું ખાઉં પેલા દાળ ખાઈ લો પછી. તો જમી કરીને હું આવી ગયો છું ઉપર અને નીચે જ છું. આદત પડી ગઈ છે ને ઉપર બોલવાની, એટલે જમી કરીને હું આવી ગયો છું નીચે અને મમ્મી ઉપર સૂતી છે. અને હવે હું સૂઈ જાઉં. સવારે જલ્દી ઉઠ્યો હતો અને રાત્રે કંઈક 2-2:30 વાગ્યાની આસપાસ સૂતો હતો, કેમ કે થંબનેલ એડિટ કરતો હતો. રાત્રે જ બધું પતાવવું પડે, કેમ કે પછી સવારે જો કદાચ મોડું ઉઠવું રહી જાય પછી બધું, કેમ કે 12 વાગે સ્કૂલેથી આવું. તો કંઈ નહીં, અત્યારે હું સૂઈ જાઉં. તમને મળું સાંજે, જોઈએ આગળ શું થાય છે શું નહીં. પણ અત્યારે તો હું પહેલાં સૂઈ જાઉં. ઓકે. એ ગાઈસ તો વાગી રહ્યા છે સાંજના 4 અને મારે ના છૂટકે ઉઠવું પડ્યું. મારે ઉઠવાની સહેજ પણ ઈચ્છા નથી, પણ મારે ઉઠવું પડ્યું. અને અત્યારે જવાનું છે પેલા ટંટાલાલના હેર કટ કરાવવા માટે. એ અત્યારે કહું છું બે શાંતિ રાખ લ્યા. એક તો આ બૂમ પાડીને મને ઉઠાડી દીધો, નતું ઉઠવું તોય અમન મેન. હજુ મારી આંખમાં ઊંઘ છે, મારે હજુ સુવું છે પણ સુવાયું નથી અને હેર કટ કરાવવા જવાનું છે. સો અત્યારે થોડું મોઢું ધોઈ નાખું પછી જઈએ. તો ગાઈસ દેખ सकते हो मेरी मैक्सोडी कैसे सो रही है. अरे मेरी बच्ची सो रही है. तो गाइस અત્યારે હું મારા ચશ્મા શોધી રહ્યો છું. મને ખબર નહીં કે મેં ચશ્મા નીચે મૂક્યા કે ઉપર લઈને આવ્યો. મેં બહુ શોધ્યા અહીંયા. ચશ્મા ગયા કિધર? આ ચશ્મા હું આવતી વખતે નીચે લઈને આવ્યો હતો અને હું શોધતો હતો ક્યાં? ઉપર. એટલે આ મારું મગજ કઈ કામ નહીં કરતું ગાઈસ, કઈ કામ નહીં કરતું. શું કહે છે અત્યારે હું ટંટાલાલ ચા પીવા બેસીએ છે. ના એટલે તારા પૂરી છે એટલે તારા પીવી હોય તો પી, હું તો પીશ ચા. ઓકે, પણ મારે નહીં પીવાની તો ના પી. તો ચા નાસ્તો કરીને અમે લોકો જઈશું આના વાળ કપાવ. તો ચલો પેલા ચા નાસ્તો કરેલી એકદમ શાંતિથી, અને આ ભાઈએ મને ઉઠાડી દીધો છે. તો નિર્મલના હેર કટ કરાવતા પહેલા જવાનું છે રિદ્ધિને લેવા માટે, કેમ કે રિદ્ધિને છૂટવાનો ટાઈમ થઈ ગયો અને મમ્મીએ હુકુમ કર્યો હોય એટલે આપણે કરવું જ પડે. તેને લઈને પછી એને મૂકીને આવીશું ઘરે. એના ઘરે મૂકીને પછી જઈશું આના વાળ કપાવ. સો ગાઈસ હમારી બહેન આ ચુકી है ગાઈસ. શું વાગ્યું? શું થયું? અત્યારે આ ટંટાલાલનું રિચાર્જ કરવા માટે આવ્યા છે. ટવર નાખી આપજો. ફોન નહીં લાયો. ફોન નહીં લાયો? બે બાઘા બાગો છે એટલે ફોન નથી લાયો. સો ગાઈસ અત્યારે રિદ્ધિને મૂકીને આવી ગયા છે અને ટંટાલાલ અહીંયા બેઠા છે. અને જો એક ભાઈના હેર કટ થાય છે પછી આના થશે, એટલે બેસવું પડ્યું. સો ગાઈસ અહીંયા તો વાર લાગે એવું હતું, એટલે પછી ટંટાલાલ એવું કહેવા માંગે છે કે હેડો આપણે પહેલાં ટફર નખાવતા આવીએ, ત્યાં સુધી થઈ જાય. તો ત્યાં હેરકટ કરાવ્યા ગયા, ત્યાં પણ ભીડ હતી. તો પછી વિચાર્યું કે પહેલાં ટફર નખાઈ દઈએ, તો અહીંયા ભીડ છે.
ટંટાલાલના વાળ કપાઈ ગયા છે. કેવા લાગ્યા ટંટાલાલ તને? તને કેવું લાગે? અરે ભાઈ મને તો બધું ગમ્યું. અને જો નાય ગમ્યું હોય, જો મને કદાચ ના ગમે તો તારા વાળ તો પાછા ચોંટવાના છે નહીં. એટલે તારે આ જે રહ્યું એ તારે એક્સેપ્ટ કરવું પડશે કે હા ભાઈ હવે થોડા દિવસમાં પાછા જેવા તેવા થઈ જશે. બરોબર છે? એટલે ગમ્યા એમ ટૂંકમાં કહું ને તો આપણને ગમ્યા. શું કઈ સિદ્ધિએ મંગાયા હતા મોમોસ, એટલા માટે અમે લોકો આવ્યા અહીંયા મોમોસ લેવા માટે. બરોબર છે? એટલે ઘરે લઈ જવાના છે, અહીંયા નહીં ખાવાના, કેમ કે મારી બેન ખાઈ ને ભાઈ, કોઈ એકલો થોડી ખાવ યાર. तो गाइस मोमोज लेके हम आ चुके हैं घर पे और ये खाएगी मेरी बहन. तो અત્યારે જમવા માટે બૂમાઈ છે, તો નીચે જઈએ, નીચે જઈને જમી લઈએ. અને મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં, તો મોબાઈલને અહીંયા ખાવા માટે મૂકીએ અને હું નીચે જાઉં ખાવા માટે. ઓકે. સો ગાઈસ જમી કરીને હું આવી ગયો છું ઉપર અને ટંટાલાલે ઉપર આવી ગયા છે. અત્યારે અમે લોકો કરીશું તાપડી. જો આ બધું રેડી છે. સો ગાઈસ મને સરકાવતા નથી આવડતું અને મને આ કામ કરવામાં બહુ જ કંટાળો આવે છે. મેક્સ પર કરે સાંભળે. સો ગાઈસ મને કંટાળો આવી ગયો કેમ કે મને સરકાવતા આવડતું નહીં. ઓય પેલા કોનો કહો છો? સો ગાઈસ મને સળગાવતા ના આવડ્યું એટલે ટંટાલાલે કીધું કે લાય હું ટ્રાય કરું. અને મેક્સ ખાવા નહીં. આ ટંટાલાલ ટ્રાય કરશે, જોઈએ એમનાથી સળગે છે કે નથી સળગતું. ગાઈસ મીટ નહીં પડતો અને મને એટલો કંટાળો આવી ગયો છે ને મને સળગાવતા આવડતું જ છે નહીં. અને ટંટાલાલને નહીં આવડતું. ટંટાલાલે હોશિયારી મારી કીધું કે લાય હું કરી દઉં છું. મને ના થયું. હવે આટલું તો મને આથી સારું આવડતું હતું મને તો. ये देखो हमारा टाइगर. ए मैक्स मैकटुडी ए छोकरी આ ટંટાલાલ કેટલી વાર હા કહેતો હોય તો બોલ ચૂલા ઉપર બેસી જાઉં. કેદા તો કહેતો હોય તો બોલ ચૂલા ઉપર બેસી જાઉં. બેહી જા તો બધું સારું. પછી આખી રાત નીકળી જાય મારી. ના હવારે હાડકા જોવા બોલે મારા. સો ગાઈસ મારા ટંટાલાલથી મેળ ના પડ્યો તો આયા છે સાગરભાઈ. હવે સાગરભાઈ સળગાવશે, જોઈએ એમનાથી મેળ પડે છે કે નહીં પડતો. સો ગાઈસ ટંટાલાલથી મેળ ના પડ્યો. ટંટાલાલ બહુ હોશિયારો મારતા હતા. કઈ નહીં ગાઈસ, આ બોગસ લાવો છો ગાઈસ. सो गाइस सागर भाई से भी मेल नहीं पड़ा तो आ गया है मेरा भाई. जब देखते हैं इससे मेल पड़ता है कि नहीं पड़ता है. સો ગાઈસ ફાઇનલી સળગી ગયું છે અને એક ડબ્બો અમારે ડબ્બાની કુરબાની આપવી પડી. શું કેવું? એક ડબ્બો બગાડવો પડ્યો તારા આ ચૂલો હરગ્યા તો. और ये गाइस हरगाया है मेरे भाई ने, तो इसकी सारी क्रेडिट जाती है मेरे भाई को. यस गाइस. और ये मैक्स देखो तूफान कर रहा है. गाइस मेरी मम्मी की साड़ी फाड़ देगा तो मेरी मम्मी मेरे को फाड़ देगी. देव जी के लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. ચેનલ કો સબસ્ક્રાઇબ કરો. સો ગાઈસ ટંટાલાલ આપણે માની ગયા. ટંટાલાલ આ જે આટલું બધું હરગાય છે ને એ ટંટાલાલે કરે. ટંટાલાલ દેવજી લાઈક કરો, શેર કરો કે અહીંયા બોલ હવે. લાઈક કરો, ચેનલ કો સબસ્ક્રાઇબ કરો. યે આમ કર, લાઈક કરો. લાઈક કરો. અમન કાકાની ચેનલને લાઈક કરો. બોલ અમન કાકાની ચેનલ કો લાઈક કરો. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. સબ કુછ કરો. સબ કુલો કરો. સબ કુલો કુલો કરો. સો ગાઈસ હવે ખતરનાક ગરમી લાગવા માંડી છે એટલે આને આપણે છે ને. સો ગાઈસ અત્યારે હું એડિટિંગ કરતો હતો. એડિટિંગ થોડી બાકી હતી, પછી મેં વિચાર્યું કે વ્લોગને એન્ડ આપી દઉં. તો બસ આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ વ્લોગ તમે જોયો એ તમને કેવો લાગ્યો અને કેવો નહીં. તો બસ મળે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મુગલ, જય મેળીમાં. બાય બાય.